નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનનો 19મો હપ્તો જાહેર તેવા મિત્રો મોટા સમાચાર આવ્યા છે, જેમાં મિત્રો ભારત સરકાર પણ દેશના ખેડૂતો માટે મિત્રો વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે। દેશના કરોડો ખેડૂતો મિત્રો આ યોજનાનો મિત્રો લાભ પણ લઈ રહ્યા છે। આજે પણ મિત્રો દેશના ઘણા ખેડૂતો ખેતી દ્વારા મિત્રો તેમની જરૂરિયાતો પૂરી પણ મિત્રો કરી શકતા નથી। દેશના મિત્રો આવા ખેડૂતોને ભારત સરકાર દ્વારા મિત્રો આર્થિક લાભો પણ આપવામાં આવે છે। સરકારે મિત્રો વર્ષ 2019માં દેશના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મિત્રો શરૂ પણ કરી હતી। સરકારે મિત્રો 4 મહિનાના અંતર સાથે ખેડૂતોના ખાતામાં મિત્રો 2000 રૂપિયાનો હપ્તો મોકલી પણ રહી છે। અત્યાર સુધીમાં મિત્રો સરકાર દ્વારા આ યોજના હેઠળ મિત્રો કુલ 18 હપ્તા મોકલવામાં આવી ગયા છે। 5 ઓક્ટોબરે મિત્રો પીએમ કિસાનનો મોદી દ્વારા મિત્રો મહારાષ્ટ્રમાંથી 18મો હપ્તો પણ બહાર પાડવામાં આવ્યો હતો અને મિત્રો 18મો હપ્તો રિલીઝ થયાના મિત્રો 2 મહિના વીતી ગયા છે। આ યોજના હેઠળ મિત્રો લાભ લેનારા ખેડૂતો હવે મિત્રો 19મા હપ્તાની રાહ પણ જોઈ રહ્યા છે। માહિતી અનુસાર મિત્રો હાલમાં 19મો હપ્તો રિલીઝ થવામાં હજુ પણ 2 મહિનાનો સમય લાગી શકે છે, એટલે કે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં મિત્રો 19મો હપ્તો જમા ખેડૂત ભાઈઓના ખાતામાં થઈ શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મિત્રો આગાહી સામે આવી છે, જેમાં કમોસમી વરસાદ મિત્રો પડશે। મિત્રો હવામાન ખાતાના પૂર્વ અનુમાન અનુસાર મિત્રો તારીખ 27/12/2024 થી 28/12/2024 દરમિયાન મિત્રો ગુજરાતના જિલ્લાઓ જેવા કે મિત્રો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, કચ્છ, ડાંગ, નવસારી, વલસાડ અને મિત્રો તાપી જિલ્લાઓમાં હળવા વરસાદની મિત્રો આગાહીઓ કરવામાં આવેલી છે। વરસાદને મિત્રો અનુલક્ષીને ખેડૂતોએ મિત્રો પાકના રક્ષણ માટે મિત્રો ઉચિત પગલાં લેતા જ હોય છે। તેમ છતાં મિત્રો નીચે મુજબની તકેદારીઓના પગલાં લેવા રાજ્ય સરકારે ખેડૂતોને મિત્રો સંદેશ પણ આપ્યો છે, જેમાં મિત્રો આગળ વાત કરીએ તો કમોસમી વરસાદથી થતા પાકની નુકસાનીને મિત્રો બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક ખેતરમાં મિત્રો કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને મિત્રો તાત્કાલિક સલામત સ્થળે ખસેડી કાર્યવાહી કરી દેવી અથવા મિત્રો પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની મારફતે મિત્રો માટીનો મોટો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું ન રહે તેને અટકાવવું તેવું મિત્રો સરકારે કહ્યું। આગળ વાત કરીએ તો મિત્રો જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો મિત્રો ટાળી દેવો। ખાતર અને બિયારણ વિક્રેતાઓ મિત્રો જથ્થો પલળી ન જાય તે મુજબ મિત્રો ગોડાઉનમાં સુરક્ષિત રાખવા અને મિત્રો પીએમ કિસાન એટલે કે પીએમ કિસાનમાં વેપારીઓ અને ખેડૂત મિત્રોને મિત્રો કાળજી રાખી આગોતરા સાચવીથી મિત્રો પગલાં લેવા અનુરોધ કરવામાં પણ આવ્યો છે। એપીએમસીમાં મિત્રો અનાજ અને ખાતેદારો એટલે ખેત પેદાશોને મિત્રો સુરક્ષિત રાખવા તેવું પણ મિત્રો સરકારે કહ્યું। એપીએમસીમાં મિત્રો વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન મિત્રો ટાળવી અને સુરક્ષિત રાખવી। મિત્રો આ અંગે વધુ જાણકારી આપતા વિસ્તારોમાં મિત્રો ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા મિત્રો અમલીકરણ અધિકારી, મદદનીશીલ ખેતી નિયામક મિત્રો તાલુકા જિલ્લા મુજબ મિત્રો ખેતીવાડી અધિકારીના નાયબ ખેતી નિયામક એટલે કે મિત્રો KVK અથવા મિત્રો કિસાનનો કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 1800-180-15 મિત્રો 51 ઉપર તમે સંપર્ક કરીને વધુ મિત્રો માહિતી મેળવી શકો છો મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 1320 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું। મિત્રો રાજ્યના અન્નદાતાની ઉન્નતિ એ મિત્રો હર હંમેશની ગુજરાત સરકારનો મુખ્ય નિર્ધાર રહ્યો છે। મિત્રો ખેડૂતોની આવક વધારવાની હોય છે મિત્રો, જેમાં ખેડૂતોને સમૃદ્ધ અને આત્મનિર્ભર બને તેવી મિત્રો શુભ આશયથી મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેકવિધ મિત્રો ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં પણ મિત્રો મૂકી છે। ખેડૂતોને મિત્રો પ્રત્યે સરકારની દૃઢ પ્રતિબદ્ધતા દર્શાવી છે અને કૃષિમંત્રી રાઘવજી પટેલે મિત્રો જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ શરૂ કરેલા આ અનુક્રમને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની હેઠળ રાજ્ય સરકારે મિત્રો મક્કમતાથી પૂર્વક જાળવી રાખ્યો છે અને આજે મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોના આપેલા એ વચનને પરિપૂર્ણ કરી રહ્યું છે।
માત્ર મિત્રો 1.5 મહિનાના સમયગાળામાં જ રાજ્યના મિત્રો આશરે 7.15 લાખથી વધુ ખેડૂતોને કુલ મિત્રો રૂપિયા 1372 કરોડ રૂપિયાથી વધુની સહાય તેમના મિત્રો બેંક ખાતામાં અત્યારે સરકાર ચૂકવી રહી છે। તો મિત્રો શું આના વિશે તમારું શું કહેવું છે કે શું સરકાર ખેડૂતોને સાચે જ મિત્રો સહાય આપી રહી છે અને ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ રહી છે કે નહીં? ખેડૂત ભાઈઓ તમારો અભિપ્રાય જરૂરથી અમને જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આ 5 રૂપિયાનો સિક્કો હવે બંધ થઈ જશે। જેમાં મિત્રો તમે સામે જોઈ રહ્યા છો તે 5 રૂપિયાનો સિક્કો હવે બંધ થઈ જવાનો છે। દેશભરમાં મિત્રો ચર્ચાઓનો વિષય તે બની ગયો છે। 5નો સિક્કો હવે મિત્રો બંધ થઈ શકે છે। અત્યારે મિત્રો બજારમાં 3.5ના 2 પ્રકારના મિત્રો સિક્કાઓ ચલણમાં આવી ગયા છે। જેમાં મિત્રો રૂપિયા 5નો આ સિક્કો તમે સામે જોઈ રહ્યા છો તે અત્યારે એવું સાબિત થઈ રહ્યું છે કે તે બંધ થઈ જવાનો છે। એક પિત્તળના બનેલા અને બીજા ધાતુના બનેલા મિત્રો સિક્કાઓ અત્યારે ફરી રહ્યા છે। સરકારે મિત્રો હવે ધાતુના જાડા સિક્કા છાપવાનું મિત્રો બંધ કરી દીધું છે અને વાસ્તવમાં મિત્રો આ સિક્કાઓનો ઉપયોગ બ્લેડ બનાવવામાં થઈ રહ્યો છે, જેના કારણે મિત્રો સરકારે આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે। આ જ કારણે મિત્રો કે આરબીઆઈએ ધીમે ધીમે મિત્રો આ સિક્કાઓને બજારમાંથી હટાવવાનો નિર્ણય લઈ લીધો છે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત નોંધણી અંગે મિત્રો સર્વે ખાસ જાણી લેજો મિત્રો। ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલના મિત્રો 33% વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત મિત્રો દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે। રાજ્યમાં મિત્રો 66 લાખ ખેડૂતોનો લક્ષ્યાંક સામે 22 લાખ ખેડૂતોની નોંધણી પૂર્ણ, લક્ષ્યાંક સામે મિત્રો 25% નોંધણી પૂર્ણ થતાં મિત્રો ભારત સરકાર તરફથી મિત્રો ગુજરાત સરકારને મળશે મિત્રો 82 કરોડનો પ્રોત્સાહક ગ્રાન્ટ, જેમાં મિત્રો 50% નોંધણીનું લક્ષ્યાંક પાર કરતાં વધારાની મિત્રો 123 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મળશે। ફાર્મર રજિસ્ટ્રી મિત્રો આગામી તારીખ 25/3/2025 સુધીમાં પૂર્ણ કરવાનું મિત્રો આયોજન પણ કરવામાં આવ્યું છે। તો જે ખેડૂત ભાઈઓને ખેડૂત રજિસ્ટ્રી મિત્રો બાકી છે તે દરેક ખેડૂત ભાઈઓ ખેડૂત રજિસ્ટ્રી કરાવી લેજો, કેમ કે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં 19મો હપ્તો જાહેર કરવામાં આવશે। તો તમારા ખાતામાં મિત્રો કોઈ પણ અડચણ વિના 19મો હપ્તો જમા થઈ જાય। તો અનેક મિત્રો એવું પણ જણાવી રહ્યા છે કે તેમને 18મા હપ્તાની સહાય મળી નથી। તો મિત્રો તમે ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેજો તો તમને મિત્રો 18મા હપ્તો 19મા હપ્તાની સાથે મળી જશે। તો જે ખેડૂત ભાઈઓ આપણી આ ચેનલની અંદર ખાસ કરીને નવા આવ્યા છે તેમને મિત્રો વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આવા અવારનવાર ગુજરાતી સમાચારોની માહિતી મેળવવા માટે આપણી ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહેજો। મળીશું એક મિત્રો નવા વિડીયોની સાથે, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।